યુમિક ગુડ આફ્ટરનૂન. એક્સપાયરી તો ખાસ કરીને જોઈશું, આ રીતની રેન્જ બાઉન્ડ જોવા મળી, પણ સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ સારી હતી. તો આવનારા એટલે કાલ માટે કયા બ્રેકઆઉટ સ્ટોક છે જે આપી રહ્યા છે? જે બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો જે રીતે આજે માર્કેટમાં મોમેન્ટમ જોવા મળી છે, જે રીતે આજે સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી હતી, એમાં ટોટલ આજે 4 સ્ટોક્સ છે કે જેમાં સરસ બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે. પહેલો સ્ટોક્સ હું વાત કરવા માંગીશ તો એ છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ એટલે કે પીજીઈએલ. અહીંયા તમે જો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે, અહીંયા જે બેસ્ટ વસ્તુ અહીંયા છે કે તમે જો સ્ટોક્સમાં જે કેન્ડલ ખાસ કરીને આપણને જે જોવા મળશે તો એ તમે નજર કરો. આજે તમે જુઓ તો કેન્ડલમાં ઓલમોસ્ટ ફૂલ બોડી કેન્ડલ, પહેલી કન્ડિશન. બીજી વસ્તુ તમે જુઓ તો જેની 100 ડેમાં આવે છે 524 રૂપિયા ઉપર અને ક્લોઝિંગ કેટલું આવ્યું 527, એટલે કે 100 ડેમાંની ઉપર ક્લોઝિંગ આપ્યું છે. બીજી વસ્તુ પોઝિટિવ છે. ત્રીજી વસ્તુ વોલ્યુમ તમે નજર કરો, આખા 2026માં આજના દિવસનું જે વોલ્યુમ છે ને સૌથી હાઈએસ્ટ વોલ્યુમ 13 મિલિયન, એટલે કે તમે જો અહીંયા જે રીતે વોલ્યુમ જોવા મળી છે એટલે સ્વાભાવિક છે કે 1 કરોડની ઉપર પણ આપણને જે વોલ્યુમ આજે જોવા મળી છે એટલે સ્વાભાવિક છે કે મોમેન્ટમ બહુ સરસ જોવા મળ્યું છે. એટલે આ સ્ટોક છે કે જેમાં હવે ફાઇનલી એક તેજી સરસ જોવા મળી શકે છે. તો આ બ્રેકઆઉટ બહુ સરસ છે, ક્લોઝિંગ સરસ છે. સેકન્ડ સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે વાટેક વાબક. છેલ્લા 2 દિવસ આપણે ચેનલ પર મલ્ટિપલ એક્સપર્ટ પણ તમે જો ચર્ચા કરી છે. હજુ પણ હું કહીશ કે અહીંયા મોમેન્ટમ પોઝિટિવ સાઈડ જોવા મળી શકે, કારણ કે તમે જુઓ તો જે રીતે આપણને ચાર્ટ સેટઅપ જોવા મળી રહ્યું છે, થોડુંક મેં કહેવાય ને વાઇલ્ડ ચાર્ટ તમારા માટે લઈને આવ્યો છો. પહેલાં તમે અમે જે 3 રાઉન્ડ જે ડ્રો કરે છે એ લેવલ હતું તમારું 1680. વારેમવાર સ્ટોક્સ તમે જુઓ ત્યાંથી આપણને રિજેક્શન આવ્યું હતું. અહીંયા ઓલમોસ્ટ જૂન મહિનામાં તમે જુઓ, ઓલમોસ્ટ ઓગસ્ટ મહિનામાં અને સપ્ટેમ્બર મહિનામાં 3 વખત રિજેક્શન આવ્યું હતું 2025માં. પરંતુ હવે મારી નજર ક્યાં છે? મારી નજર આ ગેપ ઉપર છે. આ ગેપ તમે જોઈ રહ્યા છો. ડિસેમ્બર 2024ની વાત કરું છું કે ત્યાં તમે જુઓ મોટો ગેપ હતો કે જે ગેપ ડાઉન ઓપનિંગ થયું હતું. ઓલમોસ્ટ સ્ટોક તમે જુઓ જે રીતે ગેપ ડાઉન ઓપનિંગ થયું હતું 10% જોયું. હવે એ ચાન્સીસ છે કે ગેપમાં તમે આજે પ્રવેશ તો કરી લીધું, તમે જો એની અંદર ક્લોઝિંગ પણ આપ્યું છે, એટલે ચાન્સીસ છે કે ગેપ જે છે ને ઉપરની તરફ 1850 અને 1855 તરફ એ ગેપ પૂરો કરવા જઈ શકે છે. તો અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે છે. બાકી તમે જુઓ તો આજે વોલ્યુમ પણ સ્ટોકમાં બહુ જબરદસ્ત આપણને જોવા મળ્યું છે. તો આ બીજો સ્ટોક છે. નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે દિક્સન ટેકનોલોજી. અહીંયા પણ તમે જો જે રીતે ઈએમએ સ્ટોક્સ અજય પણ પહેલા વાત કરી કે બહુ સરસ તમે જો થીમ ચાલી રહી છે. અહીં તમે જો મહત્વની જે રેઝિસ્ટન્સ ટ્રેન્ડ લાઇન છે એનું બ્રેકઆઉટ છે. પછી તમે જો આ રેઝિસ્ટન્સ લાઇન જે મેં ડ્રો હતી 11,886, વારંવાર તમે જોશો તો આપણને અહીંયા મે મહિનામાં જૂન મહિનામાં 12,000નું લેવલ હતું, 2 વખત સ્પર્શ કરીને ત્યાંથી તમે નીચે આવે. પરંતુ હવે તમે જુઓ તો છેલ્લા 2 દિવસથી હાઈ લો ફોર્મેશન બની રહ્યું છે અને 2 દિવસથી તમે જુઓ તો વોલ્યુમ પણ આવી રહ્યું છે. એવું નથી કે વોલ્યુમ વગરની તેજી છે, વોલ્યુમ પણ છે અને તમે જોશો તો ઓલમોસ્ટ આજે પણ હાયર ઉપર ક્લોઝિંગ થયું છે. એટલા માટે મોમેન્ટમ ચાન્સીસ છે કે આપણને હવે ફરીથી એક સરસ આપણને પોઝિટિવ સાઈડ જોવા મળી શકે. એટલે આ પણ સ્ટોક છે જેને તમે ધ્યાન પર રાખવું જોઈએ. લાસ્ટ સ્ટોક્સ વાત કરવા માંગીશું એ છે ક્રેડિટ એક્સેસ ગ્રામીણ. અહીંયા પણ તમે જુઓ જે રીતે આપણને ચાર્ટ પર સેટઅપ જોવા મળ્યું છે, તમે જુઓ તો અહીંયા મહત્વનો જે સપોર્ટ તો સ્ટોક્સ લઈ જ રહ્યો છે, પરંતુ તમે જો છેલ્લા 3 દિવસથી સરસ સ્ટોકમાં હાઈ લો ફોર્મેશન અને ઓલમોસ્ટ હાયર ઉપર તમે જો છેલ્લા 3 દિવસથી ક્લોઝિંગ થઈ રહ્યું. આજે તમે જો ઓપનિંગ થતા ખરીદારી, ગઈકાલે ઓપન થતા ખરીદારી અને તમે જો મોમેન્ટમ તેજી જોડે તો ચાન્સીસ છે કે હવે આવતીકાલે પણ અહીંયા મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે અને તમે જોશો ક્યાંક ને ક્યાંક સ્ટોક હવે એક રાઉન્ડ બોટમ ફોર્મેશન 1500 તરફનું પૂરું કરવાની તૈયારી બતાવી રહી છે. તો 4 સ્ટોક્સ આપણે જેમ વાત કરી, વાટેક વાબા, ક્રેડિટ એક્સેસ ગ્રામીણ, દિક્સન ટેકનોલોજી અને પીજી ઇલેક્ટ્રોપ્લાસ, આ 4 સ્ટોક છે કે જેમાં ક્લોઝિંગ બહુ સરસ અને ટેકનિકલ બ્રેકઆઉટ સરસ છે. તો 4 સ્ટોક છે જે ધ્યાન પર જરૂરથી રાખવા જોઈએ. અજય, ઓકે, તો 4 બ્રેકઆઉટ સ્ટોક કાલના દિવસે મોમેન્ટમ સ્ટ્રોંગ જોવા મળી શકે છે. યોમિક માહિતી પર ખૂબ ખૂબ આભાર.